ભરૂચમાં અધિક જેઠ સુદ પૂનમના દિને રવિવારના રોજ બપોરે 12:30 સપ્ત ઋષિ સમાન ગણપાઠી શ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। ભરૂચમાં આવેલ મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરમાં અધિક માસ નિમિત્તે ધન પારાયણ યજ્ઞ તારીખ 17/5 થી ચાલે છે, જ્યાં સર્વ વેદોના જાણકાર 8 પારાયણ કરતા ભૂદેવો ઉપસ્થિત રહ્યા છે। આ ભૂદેવોનું સન્માન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ, યુવા પ્રમુખ હેમલભાઈ દવે, યોગેશભાઈ જોશી, હરેશભાઈ તથા અન્ય સભ્યોને બ્રહ્મ સમાજના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો। આ સન્માન કાર્યક્રમમાં ભરૂચના ભૂદેવોએ હાજરી આપી હતી। खूब श्रद्धापूर्वक के लोगों वेदનું શ્રવણ પ્રાચીન ઋષિ પરંપરાથી અવગત થયા બધા અને અહીંયા જે ઘનપારાયણ મહોત્સવ ચાલી રહ્યું છે એનું મૂળતઃ કારણ વેદોનું સંરક્ષણ થાય, વેદોનું જતન થાય અને સનાતન વૈદિક પરંપરાનું નિર્વહન થાય। બધા જ આવનારી પેઢી ખૂબ ઉત્સાહપૂર્વક આની અંદર ભાગ લે અને ઠેક ગામે ગામે બધા ઘનપાઠીઓ થાય એના હેતુથી આ ઘનપારાયણ મહોત્સવ નિયોજન કરવામાં આવ્યું છે। અને અમને 8 અહીંયા ઘનપાઠીઓ બધા બધા જ ભારતના વિવિધ રાજ્યોથી પધાર્યા છે। એમની વાણીને કૃતાર્થ કરવા માટે આ નર્મદા કિનારે ભગવાન સિદ્ધિવિનાયકના સાનિધ્યમાં આવવાનું થયું। ખૂબ આનંદ થઈ રહ્યો છે અને આવી રીતના જ વૈદિક પરંપરા આગળ વધે પ્રાર્થના સહ નમસ્કાર।